એસબીસી જે છે એને રેઝિસ્ટ કરે છે, એસબીસી એને રેઝિસ્ટ કરે, તો એના ઉપરથી આપણે ફાઇન્ડિંગ્સ લેવા પડે કે વોટ વી કેન ડુ, રાઈટ. હવે એસબીસી છે એ આપણે 125 આપી લીધી છે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે એસબીસી જે છે એ 125 કિલોન્યુટન છે. તો હું શું કરીશ તો કે એરિયા ઓફ ફૂટિંગ રિક્વાયર્ડ ઓફ ફૂટિંગ required $880 load upon શું કરવું તો કે એસબીસી સેફ બેરિંગ કેપેસિટી લોડ અપોન એસબીસી કરીશ. તમારો અવાજ ધીમો થઈ ગયો. હવે આવે છે? હેલો, આવે છે સર, આવે છે સર, બરોબર. ઓકે 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 ઓકે. તો એસબીસી એટલે શું છે તો કે એસબીસી એટલે શું કીધું તો કે 1 મીટરની અંદર આ 1 મીટર બાય 1 મીટર 1 મીટર સ્ક્વેર ની અંદર આ કેટલું રેઝિસ્ટ કરશે 125 કિલોન્યુટન કરશે, બરાબર છે. તો 800 કિલોન્યુટન 880 ને રેઝિસ્ટ કરાવવું હોય તો કેટલી જોશે, બરાબર. 125 એ 1 મીટર સ્ક્વેર થાય તો 800 એ કેટલા, તો આ ઈ જ વસ્તુ થઈ. તો આ અહીંયા હેડ થઈ ગયો, બરાબર છે. તો ક્વેશ્ચન માર્ક છે એ હેડ થઈ જાય તો શું થાય 880 upon 125, બરાબર. 7.04 રાઈટ, એક્ઝેક્ટલી. સો 880 upon 125 is equal to શું આવ્યું છે 7.04 mm સ્ક્વેર, 7.04 મીટર સ્ક્વેર આવશે. હજી મીટર માં જ છે, આપણે ક્યાં કન્વર્ટ કરી હા સોરી મીટર, મીટર સ્ક્વેર, બરાબર છે. હવે આની અંદર આપણે શું કહી દીધું છે કે તમારું ફૂટિંગ જે છે એ કેવું છે, સ્ક્વેર ફૂટિંગ છે. આપણું ફૂટિંગ છે એ કયું છે, સ્ક્વેર ફૂટિંગ છે. તો સ્ક્વેર હોય તો એને શું કરવું, હું અંડર રૂટ કરું કેનો તો કે 7.04 નો અંડર રૂટ કરું તો મને એલ અને બી બે મળી જાય, કારણ કે આ એરિયા હતો મારો, બરાબર છે. આ જે હતો એ મારો એરિયા હતો. હવે મને એલ અને બી બંને મળી જશે જો હું આને સ્ક્વેર કરી નાખું તો. હા હા, તો અંડર રૂટ કર્યો મેં, અને અંડર રૂટ કરું તો શું આન્સર આવે 2.65. 2.65. તો આ આપણી શું થઈ ગઈ 2.65 મીટર્સ, ઈ આપણી સાઈઝ થઈ ગઈ. એટલે સાઈઝ પ્રોવાઇડેડ કઈ કરવી તો કે પ્રોવાઇડેડ સાઈઝ જે છે ઈ આપણે ફોર એક્ઝામ્પલ મેં પ્રોવાઇડેડ છે ઈ 2700 mm લીધી છે. ઓકે, રાઉન્ડ ફિગરમાં લઈ લેવાનું. ઇટ વોઝ નોટ નેસેસરી, ઇટ્સ નોટ નેસેસરી કે તમારે ઈ જ લેવી. આઈ લઈ શકો, યુ કેન ટેક ઇટ લાઈક ધીસ ઓલ્સો કે 2650 mm, બટ ફોર સેફર સાઇડ મેં એને 2700 mm લીધી છે. સો ધીસ ઇઝ અ સાઇઝ ઓફ અવર ફૂટિંગ. આ ફર્સ્ટ સ્ટેપ થઈ ગયો, બરાબર છે. હવે સેકન્ડ સ્ટેપની અંદર શું છે, સેકન્ડ સ્ટેપની અંદર શું કરશું તો કે નેટ અપવર્ડ પ્રેશર ને ફાઇન્ડ આઉટ કરવાનું છે. ધીસ ઇઝ યોર સેકન્ડ સ્ટેપ. હવે અપવર્ડ પ્રેશર જે છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે વોટ આર ધ ફોર્મ્યુલા તો કે નેટ અપવર્ડ પ્રેશર ફાઇન્ડ આઉટ કરવા માટે P ઇઝ ઇક્વલ ટુ ફેક્ટર્ડ લોડ ઓફ column upon શું થાય તો કે એરિયા ઓફ ફૂટિંગ. શું કામે આ નેટ અપવર્ડ પ્રેશર એટલે આપણે શું ગણીએ છીએ કે એક હેલો સર, હા સર આ 7.04 ને અંડર રૂટમાં કેમ લીધા? સ્ક્વેર છે તારે એના ડાયમેન્શન એલ અને બી ગોતવા હોય તો શું કરીશ, આ તો તને એરિયા મળ્યો છે. હા ઓકે ઓકે, અને સ્ક્વેર છે એટલે અંડર રૂટ કરી નાખ તો હાલે ને. ઓકે,
તો આ શું છે? આ લોડ છે અને આ શું છે? ફૂટિંગ છે. હવે આપણે શું ગોતીએ છીએ કે પર યુનિટ ક્રોસ સેક્શન એરિયા ઉપર કેટલો લોડ આવે એ આપણું નેટ અપવર્ડ પ્રેશર થયું. બરાબર? તો હું એરિયા ભેગો એને ડિવાઈડ કરી નાખું લોડ કોલમ ઉપર આવે, કારણ કે હવે મારે નેટ અપવર્ડ પ્રેશર જોઈએ જ કોના માટે? તો કે કોલમ માટે જોઈએ, સોરી ફૂટિંગ માટે જોઈએ છે. તો ફૂટિંગ માટે જોતું હોય તો ઓબ્વિયસલી ફૂટિંગ ઉપર તો લોડ ક્યાંથી આવવાનો? તો કે ફૂટિંગ ઉપર તો લોડ આવશે કોલમમાંથી. તો એમાં હું જોઈ લઉં કે કોલમમાંથી કેટલો આવે છે. બરાબર? તો ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ 800 થશે અપોન એરિયા ઓફ ફૂટિંગ કેટલો છે? તો કે 2.7 ઇન્ટુ 2.7, કારણ કે મેં ઓલા કિલો ન્યૂટન ને ન્યૂટનમાં હજી લીધું નથી એટલે આપણે એના માટે કરી શકીએ. તો શું આન્સર આવ્યો? 164.61 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. 164.61 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. ધીસ ઇઝ યોર આન્સર. આવ્યો બધાને? હવે આ શું છે કે દરેક મીટરમાં ફૂટિંગમાં એની ઉપર દરેક મીટરમાં 164.61 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર નો લાગશે લોડ. એટલે દરેક સ્ક્વેર મીટર ની અંદર 164.61 કિલો ન્યૂટન લોડ લાગે છે. આ શેના માટે? કારણ કે આપણે એને રેઝિસ્ટ કરવાનો છે. એ જે લોડ આવે એને રેઝિસ્ટ કરવાનો છે. લોડ હોય તો આપણે ખબર પડે ને કે બેન્ડિંગ મોમેન્ટ કેટલી આવશે અથવા મોમેન્ટ કેટલી આવશે. બેન્ડિંગ મોમેન્ટ તો પછીની વાત છે, પણ મોમેન્ટ કેટલી આવશે એ લોડ ઉપરથી આપણે ખબર પડે. થઈ ગયું અહીં સુધી? હા સર. ઓકે, તો નેક્સ્ટ સ્ટેપ જોઈએ. ધેન what it is a bending moment. હવે બેન્ડિંગ મોમેન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે પહેલા શું કરશું? તો કે મોમેન્ટ ને ફાઇન્ડ આઉટ કરશું. મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે શું થાય? બેન્ડિંગ મોમેન્ટ આપણે એના માટે કરશું કે પહેલા તો લોડ ની લીધે શું થાય છે, પછી બેન્ડિંગ મોમેન્ટ કરશું આપણે. બરાબર? તો મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય? લોડ ઇન્ટુ ડિસ્ટન્સ. મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ લોડ ઇન્ટુ ડિસ્ટન્સ. હવે આ કેવું છે? તો કે આવી રીતે આમ ફૂટિંગ છે, એમાં અહીંયા કોલમ છે. બરાબર? તો મારે લોડ ઇન્ટુ ડિસ્ટન્સ કરવું હોય તો લોડ ક્યાં આવે છે? તો કે કોલમ ઉપર. અને ડિસ્ટન્સ કોલમ નો કેટલો થાય છે? તો કે ઈ જે છે એ 2.7 મીટર છે આખો. બરાબર છે? તો હવે ઈ લોડ ની લીધે શું થાય છે? તો કે દરેક મીટરમાં કેટલો લોડ આવે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરશું. સોરી, આ આપણે લોડ ફાઇન્ડ આઉટ કરશું. બરાબર છે? કે લોડ કેટલો આવે છે? તો કે લોડ કેટલો આવે છે કોલમ ઉપર? P ઇન્ટુ BF જેટલો. BF એટલે બ્રેથ. આ બ્રેથ થઈ. બરાબર? એ બ્રેથ હોય કે વિથ હોય, બે એક જ છે. તો ધીસ ઇઝ યોર W. તો P એટલે નેટ અપવર્ડ પ્રેશર. અપવર્ડ પ્રેશર નેટ કેટલું હતું? તો કે 164.61 આ અપવર્ડ પ્રેશર હતું. આ કેમાં હતું? તો કે કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં છે. એટલે 1 મીટર સ્ક્વેર ની વાત થઈ છે. એટલે હવે હું એને જો આની ભેગું મલ્ટીપ્લાય કરી દઈશ એની સાઈડ ભેગું, તો શું મળી જશે મને? સાઇડ્સ ભેગીની મળી જશે. એટલે મને લોડ સીધો મળી જશે, સીધો કિલો ન્યૂટન પર મીટર નો લોડ મળશે. એટલે મને યુડીએલ લોડ એની ઉપર કેટલો લાગે છે જેની લીધે આટલું પ્રેશર થયું ઈ મળશે. તો ઈ યુડીએલ લોડ મને મળશે. ઈ કેટલો મળે? કરો જી. 444.44. 444.47 और 45 લઈ લઈએ. ચલો 44 નથી લેતો, 45 લઈ લીધો કિલો ન્યૂટન પર મીટર. એનો મતલબ શું થયો? આ મીટરમાં હતો અને ઓલો કિલો ન્યૂટન પર મીટર હતો. એટલે આ મીટર કેન્સલ થઈ ગયું. એટલે કિલો ન્યૂટન પર મીટર. ધેટ મીન્સ ધીસ ઇઝ અ યુડીએલ લોડ. બરાબર છે? હવે જ્યારે આપણી પાસે ફૂટિંગ હોય ત્યારે ફૂટિંગ શું કરશે? એક મોટું એવું ફૂટિંગ આપણે ડ્રો કર્યું. બરાબર છે? થોડુંક મોટું, આઈ થિંક નહીં દેખાતું હોય. ગીવ મી 1 મિનિટ. એક ફૂટિંગ મેં ડ્રો કર્યું.
આ એક સ્ક્વેર ફૂટિંગ છે, બરોબર. તો આ સ્ક્વેર ફૂટિંગ ને આપણે કન્સિડર કરતા હોઈએ અગર, તો કેવી રીતે થાય? તો કે અહીંયા આ એન્ડ જે છે જ્યાં કોલમ આવે છે એની ઉપર લોડ આવતો હોય છે, એટલે આ એન્ડ કેવો થઈ જાય? તો કે ફિક્સ થઈ જાય. અને આ બાજુ જે એન્ડ જાય છે ઈ એન્ડ કેવા છે? તો કે ઈ એન્ડ તો ફ્રી છે. ઈ એન્ડ કેવો છે? ફ્રી છે. એટલે ધીસ ઇઝ વોટ અવર ફૂટિંગ ઇઝ. આપણું ફૂટિંગ ને આપણે કન્સિડર શેમાં કરવું પડશે? કેન્ટિલીવર માં. તો એને આપણે કેન્ટિલીવર બીમ તરીકે જો કન્સિડરેશન માં લેતા હોઈએ તો વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર કેન્ટિલીવર બીમ હેવિંગ યુડીએલ લોડ ઓન એન્ટાયર સ્પાન? તો એની મોમેન્ટની ફોર્મ્યુલા શું થાય? તો કે કેન્ટિલીવર બીમ હોય અને એની ઉપર એન્ટાયર સ્પાન ઉપર W જેટલી મોમેન્ટ લાગતી હોય, આ મોમેન્ટ જે છે એ W કિલોન્યુટન પર મીટર જેટલી છે, તો એની ફોર્મ્યુલા થાય WL² upon 2. બરાબર છે. હવે આ લેવાનું ક્યાંથી? તો કે ભાઈ તું કેન્ટિલીવર છો તો તું કેન્ટિલીવર તો અહીંયાથી છો, બરાબર છે. આ સ્ટાર્ટ ક્યાંથી થશે? તો અહીંયાથી જ થશે. અહીંયા સુધી તો ફિક્સ થઈ ગયું છે, આ બધું તો ફિક્સ છે, બરાબર. એટલે અહીંયાથી સ્ટાર્ટ થાય તો અહીંયાથી આ સુધીનો ડિસ્ટન્સ હોય એ તમારો L આવશે. ધીસ વિલ બી યોર L. હવે એ ડિસ્ટન્સ કેટલો થશે? ફોર એક્ઝામ્પલ આ 2700 હતું, તો અહીંયા એક્ઝેક્ટ એના સેન્ટર ઉપર કેટલું થઈ જાય? 2700 આખાની લેન્થ છે તો એના સેન્ટર ઉપર કેટલું થઈ જશે? 1150 લેન્થ તો 2700 ડિવાઈડ બાય 2 કરો તો કેટલું થાય? 115 Sir, 1350. 1350, બરોબર. આ ડિવાઈડ બાય 2 કર્યું, ઈ ક્યાં આવ્યું? તો કે એક્ઝેક્ટ સેન્ટર ઉપર આવ્યું કે અહીંયાથી આ જે ડિસ્ટન્સ હશે ઈ એટલો જ હશે. પણ આપણે કેટલો જોઈએ? તો કે આપણે તો ખાલી આટલો જ જોઈએ છે. હવે ઈ એટલો જે છે ઈ કેટલો હશે? આ જે છે આ વચ્ચેનો જે આ ડિસ્ટન્સ બચ્યો ઈ કેટલો હશે? તો કે કોલમ જો આખે આખો 400 બાય 400 નો હોય તો આ 200 જેટલું હશે, બરાબર. તો ટોટલ તમારો L કેટલો આવશે? અહીંયાથી અહીં સુધીનો L તમારો કેટલો આવે? તો કે 1350 માઇનસ 200 કરીએ એના જેટલો આવે. ધેટ ઇઝ ઇક્વલ ટુ 1150. ઇઝ ઇટ ઓકે? આ સમજાઈ ગયું? ન સમજાણું હોય તો આઈ કેન રિપીટ ઓલસો. ઓકે. તો મૂવિંગ ફર્ધર, મારે આની ફોર્મ્યુલા શું આવશે મોમેન્ટ માટેની? mu મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ WL² upon 2 ઇઝ ઇક્વલ ટુ W કેટલો છે? તો કે આપણી પાસે W જે આપણે ફાઇન્ડ આઉટ કરતા હતા એ 444.45 ઇન્ટુ L. L કેટલો લેવાનો છે? 1.15 નો સ્ક્વેર upon 2. So what is your answer? 293.89 kilonewton into meter. 293.89 kilonewton into meter. So this is your moment. So your moment mu is equal to what? 293.89 kilonewton. Okay, into meter. અહીં સુધી ઓકે? હા સર. બીજું કોઈ નેવિલ સિવાય કોઈના ઉકેલ થઈ તો નથી થતું? Yes, sir. ક્યાંય પ્રોબ્લેમ હોય તો મને કહી દેજો. આ નથી સમજાતું તો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. તો એમ નહીં સાહેબ, ઓલો 10% વજન ધારી શું કામ લેવાનો?
કારણ કે ફાઉન્ડેશન નો લોડ છે 10% એના માટે ધારવાનો કે તું ફાઉન્ડેશન બનાવ કે નહીં ઉપરથી ફાઉન્ડેશન હું લોડ ઉપરથી બનાવું, એની ઉપર બરાબર આવતા છે. લોડ હવે ઉપરથી લોડ બનાવું. આ ઈ જેટલો લોડ આવતો હોય એના 10% જેટલું નિયર અબાઉટ ફાઉન્ડેશન ની થાય સેલ્ફ વેઇટ. એટલે આ સ્ટાન્ડર્ડ માં લખેલું છે કે પછી કે પછી આ લોકો ધારે જ છે બધા કે ઈ 10%? ક્યાંય લખેલું નથી, એ ધારવાનું જ છે 10%. એ એની મેથડ જ છે. એની કઈ મેથડ છે ઈ? એટલે હું તો એટલામાં પૂછું છું કે છે ને મારે એમાં ડીપમાં જવું હોય તો હું જઈ આવું ને એમ. તમે કહો છો કે આની મેથડ છે પણ ઈ એમાં બીજું કાંઈ ડીપ છે જ નહીં. ઈ એનું એટલું જ છે કે જેટલો લોડ આવતો હોય એના 10% વોલ્યુમ જે હોય એવડો આપણે ફાઉન્ડેશન દેવો પડે. એની ડેપ્થ આપણે મિનિમમ ફાઇન્ડ આઉટ કરતા હોઈએ તો એ એના નિયર અબાઉટ આવશે. એટલે આને રિવર્સ પ્રોસેસમાં તું કરીશ ને આખો સમ એટલે તને મળી જશે કે ભાઈ એના 10% જ આવે. એટલે ઓકે, તો we can start with the depth of foundation. હવે આપણો નેક્સ્ટ સ્ટેપ જે છે એ ડેપ્થ ઓફ ફાઉન્ડેશન. ડેપ્થ ઓફ ફાઉન્ડેશન કરવા માટે આપણે જે ડેપ્થ ઓફ સ્લેબ જે કરતા હતા એ જ વાળી સેમ વસ્તુ. બરાબર છે. ઓકે, ઓપન યોર SP16 ઓપન કરો તમારો. સોરી સાહેબ મારો ફોન આવી ગયો હતો. હા એટલે મને સંભળાતું નહોતું. ઓપન યોર SP16. SP16 માં જઈએ અને પેજ નંબર કયું ખોલવાનું તો કે પેજ નંબર 10 અને ટેબલ નંબર C. પેજ નંબર 10 અને ટેબલ નંબર C ઉપર શેની વેલ્યુ આપેલી છે? આપણે સ્લેબની ડેપ્થ માટે ફ્લેક્સર ચેકમાં આને યુઝ કરતા હતા. બરાબર છે. આ સેમ વસ્તુ આપણે યુઝ કરતા હતા. દેખાડું છું સ્ક્રીન ઉપર. ઓકે, આમાં પેજ નંબર 10 ઉપર હોઈ જાય. ટેબલ નંબર C અહીંયા છે. બરાબર છે. Now when we are talking about table number C, ટેબલ નંબર C માં શું જોવાનું તો કે આપણી Fe415 છે. થોડો ગ્રેડ ઓફ શું છે? ગ્રેડ ઓફ સ્ટીલ જે છે એ 415 છે. તો આપણી માટે ફોર્મ્યુલા શું થશે તો કે આપણી માટે ફોર્મ્યુલા થશે Mu limiting is equal to 0.138 into FCK into BD square. વેલ્યુ પુટ ઓન કરીએ 0.138. FCK કેટલું છે? 20 છે. B કેટલું છે આપણું? B અને D શું લેવાનું તો કે D તો આપણે ગોતવાનું જ પણ આપણી પાસે B ઓલરેડી છે. B ની વેલ્યુ કેટલી છે તો કે 2700 mm છે. પણ આપણી પાસે mu ની પણ વેલ્યુ છે. mu ની વેલ્યુ આપણે ઉપર જ ફાઇન્ડ આઉટ કરી 293.89 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર છે એટલે ન્યૂટન ઇન્ટુ mm કરવું અને ચેન્જ તો ઇન્ટુ 10⁶. બરાબર છે. ઇન્ટુ D સ્ક્વેર. હવે આપણે D ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની થશે. શું આવે D ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો. 198.59 mm. D સ્ક્વેર શું આવ્યો? વેલ્યુ ઓફ D સ્ક્વેર શું આવ્યું? 3943.74. 3943.7
437.74. 437.74. આનો હું અંડર રૂટ લઉં તો મને શું આન્સર મળે? તો કે ઇમ્પ્લાઇઝ d is equal to what? શું આવ્યું આન્સર? 198.59 mm. એટલે this is the minimum depth required. આ તમારી ડેપ્થ રિક્વાયર્ડ છે કેના માટે? તો કે લોડ ને રેઝિસ્ટ કરવા માટે. પણ હવે જ્યારે કોલમ હોય ને ત્યારે કોલમ શું કરશે આપણે પાછું જોઈએ એકવાર. આ છે ને આપણે એને એક અલગ ઓલામાં જોઈએ એંગલ થી, બરાબર છે? તો શું થાય કે જ્યારે આ એક કોલમ ઊભો છે અને ઈ કોલમ કોની ઉપર ઉભશે? તો કે ઈ ફૂટિંગ ની ઉપર આવવાનો છે. હવે આ કેવું છે કે આપણે એક પેન હોય અને એને ક્યાંક આપણે મારી હોય, બરાબર, એના જ બરાબર છે. તો શું થાય? તો કે આ પેન ને હું જો કદાચ અહીંયા આમ ફોર્સ આપું તો શું થશે? તો આ પોર્શન્સ ની અંદર શું ક્રિએટ થશે? શિયર ફોર્સ ક્રિએટ થશે, બરાબર છે? પંચ ઇફેક્ટ કહેવાય આને. પંચ ઇફેક્ટ એટલે આપણે પંચ મારીએ એના જેવું કે પંચ હોય કાગળિયો હોય એ બહુ મોટો હોય, બરાબર છે? અને ઉપર શું હોય પંચમાં? તો કે એક સળિયો હોય પંચનો જે હોલ કરી દે ત્યાં. તો આ સેમ પંચ ઇફેક્ટ થઈ ગઈ અહીંયા. આ જે છે નીચે એ શું છે? તમારો કાગળ છે. અને આ કોલમ જે છે એ શું કરશે? પંચિંગ કરશે. હવે આને તમારે પ્રોટેક્ટ કરવા માટે તમે ફૂટિંગ ને આપો છો કે આ પંચ ઇફેક્ટ પ્રોટેક્ટ થવી જોઈએ. That means it is a shear effect. Shear effect આની અંદર બે ડાયરેક્શનલ હશે. This is one directional અને this is two directional, બરાબર છે? આ બે પ્રકારની shear effect ક્રિએટ થાય છે. તો આના માટે આપણે શું કરવાનું? તો કે shear force માં પણ રેઝિસ્ટ થવું જોઈએ. એટલે આપણે જે મળેલી ડેપ્થ હોય એના કરતા આપણે 2 થી 2.5 ગણી ડેપ્થ લેવાની. એટલે મને 198.52 મળી છે, 59 મળી છે. તો હું શું કરીશ? તો એને ડિવાઈડ બાય મલ્ટીપ્લાય બાય 2 ઓર 2.5 કરીશ, બરાબર? હવે આને મલ્ટીપ્લાય બાય 2 ઓર 2.5 કરું તો આ નિયર અબાઉટ 200 છે. એટલે 2 ભેગી મલ્ટીપ્લાય કરું તો એ 400 થાય. એટલે હું એઝ્યુમ કરી લઉં પ્રોવાઇડેડ ડેપ્થ is equal to 500 mm. શું કામ હે? તો કે provided depth D should be taken to 2.5 times the required depth to resist shear force. To resist shear force. Thus આપણી પ્રોવાઇડેડ ડેપ્થ જે છે ઇફેક્ટિવ ડેપ્થ કેટલી થઈ? તો કે ઇફેક્ટિવ ડેપ્થ થઈ ગઈ 500 mm. હવે આની અંદર શું આવે? તો કે આ ઇફેક્ટિવ ડેપ્થ આવી એ કેવી આવી? તો આ જે રેઇનફોર્સમેન્ટ આપણે નાખશું આ ડેપ્થ જે છે અહીંયા એક જાળી આવી, અહીંયા બીજી જાળી આવે, બરાબર છે? આવી રીતે ફૂટિંગ ની અંદર શું હોય? આવી રીતે જાળીઓ હોય, આખી જાળીથી બનાવેલી હોય. ધીસ ઇઝ યોર ફૂટિંગ, બરાબર? તો આ ઉપરનું લેયર જે છે એ અહીંયા આવી રીતે દેખાડ્યું અને નીચેનું લેયર જે છે એ આવી રીતે દેખાડવું છે, બરાબર? હવે આ ઉપર થી લઈ સરફેસ થી લઈ અને આ જે રેઇનફોર્સમેન્ટ હોય આ લોન્જિટ્યુડનલ એના અડધા સુધીનું ઇફેક્ટિવ ડેપ્થ 500 છે, બરાબર? તો ઓવરઓલ ડેપ્થ D બરાબર શું થાય? તો કે આ 500, બરાબર, પ્લસ હાફ ધ ડાયામીટર ઓફ રેઇનફોર્સમેન્ટ. આ રેઇનફોર્સમેન્ટ જે છે આ કેવી રીતે છે? આમ છે એક અને એક આમ જાય છે, બરાબર?
તો અહીં સુધી એટલે એને હાફ થઈ ગયું, ઈ વયું ગયું ઉપર. તો આ શું બચ્યું તો કે હાફ ધ ડાયામીટર ઓફ રેન્ફોર્સમેન્ટ પ્લસ આ એક આખો ડાયામીટર રેન્ફોર્સમેન્ટ નો, તો પ્લસ ડાયામીટર ઓફ રેન્ફોર્સમેન્ટ પ્લસ શું થાય અહીંયા પછી હજી તો કવર એ આપવું પડશે ને, પ્લસ ક્લિયર કવર. બરાબર છે. તો એ શું થાય તો હવે 500 પ્લસ આ હું એઝ્યુમ કરું કે આ સળિયા જે છે એ આપણે મિનિમમ 10 mm ના તો પ્રોવાઈડ કરવા જ પડે, એટલે હું ગણતરી કરું જ કે 10 mm ના મૂક્યા છે, તો 10 mm ડિવાઈડ બાય 2 આ એઝ્યુમ કરવું પડશે, કારણ કે હજી આપણે રેન્ફોર્સમેન્ટ મળ્યા નથી. જ્યારે મળી જાય ત્યારે એમાં ચેન્જીસ થોડા ઘણા થાય, પણ એ કઈ બહુ મોટા ચેન્જીસ આવશે નહીં. 1 કે 2 mm ના, જાણે કે આ 12 mm હોત તો શું થઈ જાત 6 mm થઈ જાત, એટલે બહુ મોટો એમાં ડિફરન્સ આવશે નહીં. પ્લસ 10 કારણ કે આખું છે, પ્લસ ક્લિયર કવર કેટલાનું તો કે 50 mm નું. બરાબર છે. આટલી બધી વસ્તુને ઇન્ક્લુડ કર્યા પછી આપણે ખબર પડે કે આપણું ટોટલ ઓવરઓલ ડેપ્થ કેટલી આવે. So total overall depth is equal to D is equal to what? The D is equal to 500 plus diameter of reinforcement divided by 2 plus diameter of reinforcement plus clear cover implies 500 is equal to 500 plus 5 plus 10 plus 50 is equal to કેટલું થાય છે 565 mm. 565 mm. Okay, so this is your overall depth. આ તમારી overall depth આવી ગઈ. ક્લિયર અહીં સુધી? હવે આપણે શું કરવાનું તો કે રેન્ફોર્સમેન્ટ ફાઇન્ડ આઉટ કરી લેવાના. આપણે મોમેન્ટ મળી ગઈ તો મોમેન્ટ ઉપરથી રેન્ફોર્સમેન્ટ તો ફાઇન્ડ આઉટ થઈ જ જશે. બરાબર છે. રેન્ફોર્સમેન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે બે મેથડ. એક મેથડ કઈ તો કે PT બરાબર 50 into FCK. હા 50 into FCK by FY upon FY into bracket 1 minus under root 1 minus 4.6 mu upon by FCK into BD square. into BD square. આ એની ફોર્મ્યુલા થાય. બરાબર. આ એક મેથડ. બીજી મેથડ શું થાય તો કે ઓલું આપણે કયું SP16 વાપરવા માટે mu upon BD square ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે. તમે કયો એ બેમાંથી એક મેથડ આપણે યુઝ કરીએ. કઈ વાપરવી છે? ઓલી આવડિયા FCK વાળી 15 into FCK વાળી 50 into FCK વાળી, કારણ કે એ તમારે યુનિવર્સલી બધે ચાલી છે અત્યાર સુધી. ઓકે વાંધો નહીં. 50 into FCK કરીએ તો અહીંયા 50 ની વેલ્યુ એઝ ઇટ ઇઝ, FCK 20, આ 415, આની વેલ્યુ શું આવશે તો કે 1 ની એઝ ઇટ ઇઝ માઈનસ અંડર રૂટ શું આવશે તો કે 1 માઈનસ 4.6 mu. mu કેટલું છે? મોમેન્ટ કેટલી છે આપણી? 293.89 into 10 raised to 6. 293.89 into 10 raised to 6 બરાબર છે. અપોન શું આવશે? FCK 20 into 2700. B 2700 into D કેટલો આવ્યો? 500. Okay, so you have to answer this. એમાં કેલ્ક્યુલેટ કરીને આન્સર કેજો તો. હા હા સર આવી ગયો મને. કઈ વાંધો નહીં, વેઇટ કર. ઓકે સર તમારી સ્ક્રીન નેવિલ વચ્ચે બોલ્યો ને એટલે તમારી સ્ક્રીન વહી ગઈ. તમારી સ્ક્રીન બતાવો. એટલે મારે ન કરવાનું, તારા ફોનમાંથી મારી સ્ક્રીન ઉપર ટચ કરીશ ને એટલે આવી જશે. એને પિન કર દે.
સર FCK 20 છે ને? આ FCK 20 છે. આન્સર આવ્યો? 0.102%. ET is equal to 0.02 102 સર. 102 આવ્યો. હા જોવું પડશે. સર મારે 0.124 આવ્યું. મારે કેલ્ક્યુલેટ કરવો પડશે. રીકેલ્ક્યુલેટ કરો ને. મેં 2 વાર કર્યો. 0.1 શું આવ્યું? 0.120 સોરી. ઓકે. સર મારે તો 1.6 આવે છે. 1.6 નો આવે. આ 120 is okay. 1.6 થોડું વધારે. 124 એ ઓકે છે. BT is equal to 0.124 એ ઓકે છે. તે આ જોયું નમ્રતા? આ બરાબર છે ને બધું તારે? હા સર હા. હું પાછું રિપીટ કરી લઉં. 20/415 કર કેટલી આવે વેલ્યુ? 0.048. 0.048 into 50 કર કેટલા આવ્યા? 2.40. હવે 2.40 જે છે એને as it is રાખ. બરાબર છે? ઓકે. 2.40 એને as it is રાખ. હવે આ શું થાય તો કે બ્રેકેટમાં 1 માઇનસ અંડર રૂટ 1 માઇનસ શું છે વેલ્યુ 4.6 ઇન્ટુ 293.89 into 10 raised to 6 upon 20 into B કેટલો છે તો 2700 રાઈટ 700. અને D કેટલો છે તો D આપણે લીધો 500 નો હોલ સ્ક્વેર. સર ઈ મારે 0.100 આવે છે. શું 0.100? ઈ આટલું જ ખાલી 1.6 છે ને એના ડિવાઇડ બાય 20 વાળું જ. હજી મારે રૂટ ને 1 માઇનસ બાકી છે. બરાબર પછી ખબર પડશે. સર તો મારે 0.144 આવે છે અખંડ. સર મારો પણ 0.144 આવે. કરું છું કેલ્ક્યુલેટિંગ.
એમાં તારે આન્સર આવ્યો તો તને મેં ગોતવાનું કીધું હતું, તને તો હજી આન્સર નથી આવ્યો. 0.123. 1 2 3 હા. સર કેટલો આન્સર આવે છે સાચો? રિપ્લેટ કરું છું. 2700. રૂટ ને બ્રેકેટ લઈ લો. રૂટ પછી બ્રેકેટ લઈ લો. સર એટલો જ આવે છે 0.144. સર 1.776 આવ્યું મારે. જોઉં છું એક જ મિનિટ. ઝીરો પોઈન્ટ 123 આવે છે. મારે એવું સર 120 0.1233 4 આવે. 123 કે 124? 0.123 અથવા 124? યસ સાહેબ, એગ્રી. 0.123. સર સર 120 ચાલે? 0.144 આવે. 0.144 ખોટું છે. એકચ્યુઅલમાં જો તમે આ બધું રૂટ કરી અને કમ્પ્લીટ કરશો, બરાબર છે, એટલે રૂટ પેલાનો જે તમને આન્સર આવે એ 0. રૂટ હા, પેલા ત્યાં રૂટ સુધી કર્યા પેલા તમારું complete છે. 0.89 આવે છે. હા સર. આ બસ એ 0.89 નો તમે રૂટ કરો એટલે તમને શું આન્સર આવે? હા સર ઈ બરોબર છે. 0.9. 0.948 આવે, બરાબર છે. એના માઈનસ હા 1. હા,
સર 1 માઇનસ 0.948 કરવાનું ને 948 પોઈન્ટ 0.948 તો 0.052 આવે. હા 0.052 આવે બરાબર છે. એને મલ્ટીપ્લાય કરો 2.4 લેસર 0.1248. 124 is okay. 12 આવે 144 નો આવે. હા એટલે 0.1248 આવ્યું. હા બસ બરાબર છે. સર 120 ચાલે કે નહીં? 123 124 ઓકે છે, પછી વધારે ન થાય. ઓછું છે સર મારે. હા તારે ઓછું છે તો ઈ નો હાલે. એને કઈ ગોત ક્યાં ભૂલ છે બરાબર છે. મારી ભૂલ સર, મેં તમે જે પોઈન્ટ ને નેગોશિએટ કર્યા ને એની જગ્યાએ મેં આખો બીજો કાંઈ ભૂલ નથી. સર મારે 0.248 આવે. સર હું બેક ટુ જાતો હતો, પાછળથી ચાલુ કર્યો હતો. લેટ્સ સી કઈ વાંધો નહીં હવે. ઓકે સર, તો 1 to 4 કરી નાખું છું હું. 1 to 4 ને આપણે કન્ટિન્યુટી માં લઈએ બરાબર છે ફિલહાલ તો. then we will go to over. પેલા એકવાર ફાઇન્ડ આઉટ કરી લઈએ સ્ટીલ, પછી જોઈએ પાછું. so our pt is equal to 0.124. તો ast બરાબર શું થાય? તો કે ast is equal to 0.12 124 upon શું થાય? તો કે 100 into b into d. b કેટલો છે? તો કે અહીંયા b 2700 છે અને d કેટલો થાય? તો d આમાં પૂરો લેવાનો થાય, કારણ કે આમાં ઓવર ડેપ્થ હોય 565. 565 189 1 કેટલું છે આખો આન્સર? 18 એક જ મિનિટ હશે. 1891.62 mm સ્ક્વેર બરાબર છે. તો હવે પ્રોવાઇડેડ કરવા માટે શું કરવાનું? તો કે SP16 ખોલીએ અને પેજ નંબર કયો જવાનો? તો કે પેજ નંબર 229 ઉપર જવાનું થાય. SP16 ખોલીએ અને પેજ નંબર 229 ઉપર જઈએ. આ લેક્ચર કોનો છે? કિશન સર. કિશન છે. સર એને કહી દેજો અમને આવવા દે સર. ના કહી દીધું સર. સર આવવા દેજો છોકરાઓને. પાકું આવી જાઓ. બરાબર. તો આ પેજ નંબર 229 ઉપર આપણે જોઈએ. અહીંયા શું આપી દીધું છે? નંબર ઓફ બાર્સ આપી દીધા છે આપણે, અને શું આપશે? એરિયા આપી દીધું છે. મેં કીધું કે મિનિમમ સાઇઝ ઓફ રેઇનફોર્સમેન્ટ 10 તો વાપરવાની જ છે. તો આપણે જોઈએ. હવે એક વસ્તુ એટલી છે કે આપણે પછી થોડું હાયર સાઈડે જવું પડે, કારણ કે ફૂટિંગ છે. તો 10 થી ઉપર 16 ને સીધું જોવું. 16 નહીં 12 માં 12 mm માં જવું. 16 mm માં જોઈએ. ચલો વાંધો નહીં. 16 mm માં 18 થી અબાવ અહીંયા 1210 છે બરાબર છે. અહીંયા 1210 છે. હવે ઈ જે જો આપણે 14 mm માં ગયા, સોરી 12 mm માં ગયા બરાબર છે, તો આપણે 17 સ્ટીલ 17 રેઇનફોર્સમેન્ટ નાખવા પડે સાહેબ કે જેની અંદર સ્પેસિંગ ઘટી જાય. સાહેબ મારો છે ને ઇંગ્લિશ ગ્રામર નો લેક્ચર હતો. તેમાં છે ને હા ટીચર છે ને WSSC નો લેક્ચર ની લિંક આવી ગઈ છે. મને ખબર છે. 13 ની પીપીટી. હા સોરી હા. ઓકે, તો આ જે હતું બરાબર છે 9, તો આપણે 9 બાર લઈ લે, કારણ કે આ છે ને વધી જાય નંબર ઓફ બાર, અને 14 નું આપણી પાસે કઈ છે નહીં.
અને 18 માં નંબર ઓફ બાર ઘટી જશે એટલે આપણે 16 mm લઈએ. 16 mm માં કયું લેવું પડશે તો કે 2010 આપણા માટે એક્ઝેક્ટ છે. આ જો અહીંયા 2010 જે છે એ આપણા માટે એક્ઝેક્ટ ફિગર છે કે જેને આપણે યુઝ કરી શકીએ. એટલે આને લઈ લઈએ આપણે 2010 ને, બરાબર છે. એમાં કેટલા નંબર ઓફ બાર્સ આવે છે? 10 નંબર ઓફ બાર ઇઝ બીન યુઝ. તો 10 નંબરના બાર અને પ્રોવાઇડેડ કરી દઈએ આપણે. ઓકે, સો શું છે પ્રોવાઇડેડ ten numbers of 16 mm bar અને at the rate એટલે કે એનો એરિયા કેટલો છે તો કે એરિયા 2010 0.6 આ નવો એનો એરિયા આવી ગયો, બરાબર છે. Now we can go through few questions. જે few questions આપણે જોઈ શકીએ આમાં. પહેલી વસ્તુ questions તમારા શું હતો તો કે એરિયા સોરી આપણે assumption કેટલું કર્યું તો કે 10% of dead load for footing. Assuming 10% dead load of footing નો એની ઉપર જે લોડ આવતો હોય એના 10% આપણે assume કરવાના થાય. So this might be your short question. આ તમારો short question તરીકે જોઈ શકો છો તમે આને, બરાબર છે. Then secondary portion